નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। પ્લાસ્ટિક પ્રતિબંધની રામાયણ વચ્ચે આવતીકાલથી મહાશિવરાત્રિના મેળાનો થશે પ્રારંભ। સવારે 9 વાગે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે શરૂ થશે શિવ આરાધના। ભવનાથમાં પ્લાસ્ટિક પ્રતિબંધ મુદ્દે 3 દિવસથી ચાલતી વેપારીઓની હડતાલ અંતે સમેટાઈ। ઇકો ફ્રેન્ડલી પેકિંગમાં વસ્તુ વેચવા તંત્ર અને વેપારીઓ વચ્ચે સમાધાન। ભવનાથનો મેળો એ સરકારનો મેળો નથી, પરંતુ સાધુ સંતોનો મેળો છે। દામોદર કુંડથી નીકળેલી સનાતન રેલીમાં મહેશગીરી બાપુનો હુંકાર, ઘોડાગાડી અને બગીને રવાડીમાં સ્થાનની અપાઈ। મેળામાં શ્રેષ્ઠ પરિવહન સેવાની નેમ સાથે એસટી વિભાગે શરૂ કરી ભવનાથ સુધીની વિશેષ બસ સેવા। ₹25ના ભાડામાં યાત્રિકોને લઈ જવાશે મેળામાં। અને મેળામાં આવતા નાના મોટા ધંધાર્થીઓ અને તેમજ કામ કરતા શ્રમિકોને કારીગરોના લાભાર્થે આપા ગીગા સ્થાનકે 2 દિવસ વહેલું શરૂ કર્યું અન્નક્ષેત્ર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું, તે પહેલા લઈએ એક બ્રેક।